એક આ નિર્મળભાઈને ત્યાં આપણું કાસાનો ઈફર ખાય છે. આ વાસળી માત્ર 2 મહિનાની છે મિત્રો. જોઈ શકો છો આનો ગ્રોથ. ભાઈ મસ્ત મજાની કેનાલ છે ને આજે આપણે ખારીયા બાજુ વિઝિટમાં આવ્યા હતા. તો કન્ટિન્યુ કાસાભેટની ઈફરની અને બધી જો ભાઈ સુકો નેપિયરનું ઘાસ આવી રીતના ખવડાવે. હા હા ભાઈઓ મળીએ. ફૂલ હાઈટ છે ભાઈ. હજી તો હમણાં બિગડન કરાવ્યું ને. હા સાહેબ ફૂલ પકડશે હાઈટો. નિર્મળભાઈ આજથી 2 વર્ષ પહેલાં જાફરાબાદી ભેંસ એના ભેગી પાડી આવી હતી ને. હા સાહેબ ઓરિજિનલ વસ્તુ તૈયાર થાય છે. અત્યારે વજન આનો હશે 300 કિલો જેવો. તો ભાઈ સિઝનને આજે નવી ચાર આપણા ફાર્મમાં આવી ગઈ છે. કેમ કે હમણાં સાયલેજ 1-2 દિવસ આવે એમ નહીં. થોડીક ચાર સારી હતી અને આજે આપણા આ બાજુ કે આપણા ફાર્મનો સુપર નેપિયર પણ લાવ્યું હતું આજ. થોડી આગળ જવા દો કે હમણાંથી થોડા પૂળા નવા આવ્યા છે ઉતાર દઈએ મસ્ત મજાના. આ બાજુ સુપર નેપિયર પેલું બિયારણ કરવાનું છે એટલે અમારે તો કટિંગ કરીને લાવ્યો હતો. તો આજે અહીંયા થોડા નાખી દઈએ દોસ્તો. આ બાજુ બહુ તો મસ્ત કોહણાવાળી સાર છે. હાય આજે અમારે આજકાલમાં શિવબેન બચ્ચું આપવાના છે દોસ્તો. શિવ બચ્ચું આપશે શું આજે ભાઈઓ? તમને શું લાગે છે? આવી જશે હવે પંખુબેન વાછડીઓ બધા મસ્ત મજાના મોજમાં છે. હાય અને હવે થોડું સુપર નેપિયર ને બધું ખાવાનું સ્ટાર્ટ કર્યું છે મસ્ત મજાનું. પગરબેન અંદર છે. વાસળીઓને બધા મોજમાં છે. હાય તો દોસ્તો આજના કાલના વ્લોગની અંદર ઘણા લોકોની કોમેન્ટ કે કાસા ફીડ ક્યાં મળશે? ભાઈ કાસા ફીડ અમારે અહીંયા બનાસકાંઠામાં બધી જગ્યાએ મળે છે. અને કોઈને લેવું હોય ના મળતું હોય તો મને કોલ કરી શકો છો 99748858. પછી તમારે કોઈ પણ જગ્યાએ મળી જાય દોસ્તો. તો ચલો ફટાફટ ચાર ઉતારી દઈએ. થોડી વાર મિત્રો મળીએ. સૌને જય દ્વારકાધીશ, જય ગૌ માતા. તો ભાઈ પૂળા ઉતાર્યા થોડા. પૂળાનું સેમ્પલ તમને બતાવી દઉં. પહેલાં વાછડીઓને આપણે ખુલ્લી કરી દઈએ. પૂળા બહુ મસ્ત હતા પણ કે મતલબ ભાવ પણ એવા છે. 35 રૂપિયા આવડા પૂળાના. તો થોડા લીધા છે પછી આપણે બધું લાવશું. પોથો પણ હવે થશે. મેન તો આપણે 2 ગાય માટે લાવ્યા હતા. કેમ કે 2 ગાયો સાયલેજ થોડું ઓછું ખાતી હતી તેમના માટે પૂળા લાવી દીધા છે. મસ્ત મજાના ખાય છે. ઓળગી વરાક મેલ્યો પંખુડજી વરાક આવ્યા છે યારીઓ એટલી પંખુડજી વરાક ચકુડી વરાક જેવું કર્યો. અટર ક્વોલિટી એક નંબર આવે છે. હાલો એન માં બરોબર. નવા સાફ કર્યા તને હો લાડચી હો.
હે હેડ મોરે હે આરચી મારે કાકા આ બાવડે હે જો તોય મારી જી આ બાજુ બા હવે આવશે મણીબેન હા હા કયો મળીએ વાસળી પાળ્યા પૈકી બોલશો જોજો હે મળી લાડચી છકતો બોલ્યો હે મમ્મા ડિઝાઇન આવે જો એ રેડલી માટે સારી શિવાની ને પગર માટે અને પેલું આપણે દુવા માટે રાઈટ એને કહેવાય ઈફર પ્રેગ્નેસી એટલે કાપણ માટે તારામાં ગ્લોજઅપ આવતું આપણે કાસા પેટમાં પ્રેગ્નેસી આવે પટેલ સાહેબ લાવ્યા રિઝલ્ટ લેવા પટેલ સાહેબ લાવ્યા આપણે એ આવે જ છે પણ પેલું આજે હાજર નતું એટલે એને લાવ્યું તો ભાઈઓ ચલો વોશિંગ ફીડ મૂકી દઈએ આ પૂળા લાયા બધો હિસાબ નાખી દઈએ આપણે તો ચલો જઈએ આપણે ખાતા બુકમાં જઈ અને આપણું ક્યાં ગયું એકાઉન્ટ પેલા મને એકાઉન્ટ ભાઈઓ ગોતવા દો પછી હું તમને બતાવી દઉં છે ને ના 5 મંથ વાળું તો છે કેટલા બધા એકાઉન્ટ છે ભાઈઓ આય નહીં તો ભાઈઓ મળીએ તો ભાઈ આપણું આ એકાઉન્ટ હતું 35-41 તો આપણે એક સન લાવ્યું હતું તો સનમાં નાખી દઈએ 1750 સન પછી આજે આપણે લાવ્યા છે એક પાછું સન પછી 2300 રૂપિયા પ્રેગ્નેન્સી પછી લાયા 1850 ઈફર અને પછી લાયા 1400 રૂપિયા પટેલ અને 4માં જઈએ તો 3500 રૂપિયાના પૂળા તો ભાઈ આરો હિસાબ છે મળીએ જય દ્વારકાધીશ જય ગૌ માતા મને હજુ બતાવવાનું હતું કે અત્યારે આજની ડેટમાં 47,698 આપણું ફાર્મ માઇનસમાં ચાલે છે અને મિલ્ક 1 તારીખે નાખ્યું હતું આ 16 તારીખે પાછો હિસાબ નાખશો આપણે દૂધ કેટલાનું થયું છે એના પહેલું પણ બધું આવી ગયું છે તો દોસ્તો મળીએ જય દ્વારકાધીશ ફાર્મ અત્યારે માઇનસમાં કેમ કે વાસળીઓ તૈયાર થાય છે અને બધું ઊંચા ભાવનું લાવીએ છીએ ખવડાવીએ છીએ ચૂડા બોળા એટલે બધું માપે છે મળીએ દોસ્તો જય ગૌ માતા જય ગોપાલ જો ભાઈ સુકો નેપિયરનું ઘાસ આવી રીતના ખવડાવે
મસ્ત મજાની કેનલ છે ને આજે આપણે ખારીયા બાજુ વિઝિટમાં આવ્યા હતા તો કન્ટિન્યુ કાસાપીઠની ઈફરની અને બધી વિઝિટો ચાલુ છે મિત્રો મસ્ત મજાનો વ્યૂ હતો એટલે લાવ ભાઈ ઈચ્છા થઈ ગઈ એક વ્યૂ લઈ લઈએ દોસ્તો મળીએ સોનું જય દ્વારકાધીશ એક આ નિર્મળભાઈને ત્યાં આપણું કાસાનું ઈફર ખાય છે આ વાસળી માત્ર 2 મહિનાની છે મિત્રો જોઈ શકો છો આનો ગ્રોથ બાજુવાળીથી અને મહિનો થઈ ગયો છે એ સાદું ખાણ ખાય અને આ ઈફર 2 મહિનાની કાપ સ્ટાર્ટર 1 બેગ ખાધું છે સાહેબ મારા આ વસ્તુ જ્યારે 2-3 કાપ સ્ટાર્ટરની ઈફર ખાય ત્યારે 300 કિલો વજન હશે ભાઈ તો મસ્ત મજાનું રિઝલ્ટ છે જોઈ શકો છો આ બ્રેડવાળી વસ્તુ છે ભાઈ એક આ બીજી કોકરેજ છે જો ભાઈ આ કોઈ પણ બનાસ ટોજની હશે કો તો દોતીવાડાની હશે હનુમાન દૂધ લાઈન છે હનુમાન દૂધ કેટલું છે 9 લીટર છે હાલાજરમાં તો સાહેબ આ પહેલા વેતરમાં વસ્તુ બનશે એક નંબર સુપર અને તમે ચાલુ કરો નિર્મળભાઈ આજથી 2 વર્ષ પહેલા જાફરાબાદી ભેંસ એના ભેગી પાડી આવી હતી નારી હા સાહેબ ઓરિજિનલ વસ્તુ તૈયાર થાય છે અત્યારે વજન આનો હશે 300 કિલો જેવો જોટી થાય એક નંબર અને આ વસ્તુ આપણે ઘરે થાય એટલે ભાઈ આનું રિઝલ્ટ આખું અલગ ઘરનો ના અહીંયા ફવાડવામાં અને કમ્પ્લીટ જો પાછળથી હાઇટ બોડી આખી ફૂલ વસ્તુ બની છે મસ્ત સાહેબ આની હાઇટ તો તમે જુઓ કેટલી પરફેક્ટ છે આમ મસ્ત વસ્તુ તૈયાર થાય ભાઈ ફૂલ હાઇટ છે ભાઈ હજી તો હમણાં બીજું કરાવ્યું ને હા સાહેબ ફૂલ પકડશે હાઇટો